નગર પ્રાથમિકની શાળામાં આવવા માટે ઘસારો થતો હોય એવી સુરતના ઇતિહાસમાં એકમાત્ર શાળા છે અને બીજી છે સુમન હાઈસ્કૂલ. તો આ શાળામાં અત્યારે હું ફરજ બજાવું છું અને અહીં બેઠેલા આ બધાને જરૂર નથી પણ બહેનોને ખાસ જરૂર છે. એક પણ બાળક એડમિશન વગર નહીં રહી જાય. વાહ વાહ વાહ, જોરદાર તાળી. હવે જે બેટી બચાવોની વાત થાય તેના અનુસંધાને હું આંકડો આપું છું કે લલિતા ચોકડીમાં આજ સુધીના અમારા 1550 એડમિશનમાંથી 80% પ્રજાપતિ બાળકોના એડમિશન થયેલા છે અને એમાં પણ આંકડો સાક્ષી પૂરે છે કે જે કુમાર અને કન્યા અમે અલગ આંકડો રાખેલ છે એમાં કુમાર કરતા કન્યાઓ એટલે કે દીકરીઓ વધારે દાખલ થયેલ છે અને એ બેટીને મારતો નથી એની આ લેખિત સાક્ષી તરીકે હું આપની સમક્ષ ઉભેલો છું. હવે સમય ખાતાનો આદેશ છે અને એનું કારણ છે કે શિક્ષણ શાસ્ત્રીઓ અને માનસ શાસ્ત્રીઓએ સંશોધન કરીને સાબિત કરેલું છે કે બાળકોની અંદર બાળ માનસમાં જે હરીફાઈ પ્રવર્તે છે અને એનાથી બાળ માનસ દૂષિત થાય છે. બાળકો વચ્ચે એક સ્પર્ધા થાય છે અને તમે સાંભળો છો કે ઘણા વિદ્યાર્થીઓ ઓછા ટકા હોવાથી આપઘાત કરે છે, ઘણા મા બાપો બાળકોને ટોર્ચર કરે છે. તો આના કારણે સરકારી શાળાઓમાં ટકા આપવાનું બંધ કરવામાં આવેલ છે. તો કદાચ આજે આ વર્ષે પહેલો પ્રયાસ છે અમારા સરકારી શાળાના બાળકો ઇનામથી વંચિત રહી ગયા હોય તો હવે પછીના પ્રયાસમાં એ બાળકો જેને એ ગ્રેડ આપેલો હોય ABCD સુધી પાસ, ડી સુધી, ઈ નાપાસ, પણ જેમનો એ ગ્રેડ હોય તે 80 થી 100% સુધીના બાળકો છે. તો આવા બાળકોને એક ઇનામની દ્રષ્ટિએ નહીં તો પ્રોત્સાહન ઇનામોમાં કોઈ પણ ઓછી કિંમતનું ઇનામ આપીને પણ એ બાળકોને સમાવી લેવા એવું મારું નમ્ર સૂચન છે. એક બીજી વિનંતી છે કે જે મધ્યમ વર્ગના આપણા સમાજના માણસો છે એ વધુમાં વધુ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો ઉપયોગ કરે છે. તો હવે અમારી શાળાઓમાં પણ જે પહેલા હતું એવું નથી, ખૂબ સુધારો આવેલો. એ શાળામાં 300 ની અંદર જ સંખ્યા હતી તો પણ ગુજરાત સરકાર તરફથી 12 કોમ્પ્યુટર અને એક મોટું LCD જે બાળકોએ જોયું પણ ન હોય એવડું મોટું LCD કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે છે. દરેક શાળામાં લેબોરેટરી છે અને આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળામાં બૂટ મોજા પણ આપવામાં આવશે. યુનિફોર્મ માટે પૈસા અપાય છે. એ ઉપરાંત આ શાળાઓમાં આજે પાઠ્યપુસ્તકના ભાવ તમે એવી ભલામણ છે. આ બાબતે ક્યારે પણ મારી જરૂર હોય તો હું છાપરી ગામનો એક પરિવારનો સભ્ય આપણે મને ગણ્યો છે અને એ માટે હું સહકાર આપવા તૈયાર છું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી દેવગાણીયા સાહેબ. આ એવી છે કે નગર પ્રાથમિક શિક્ષણ શાળા હવે જે સરકારી કરતા એવી નથી રહી. પ્રાઇવેટ જે શાળાઓ છે એવી સેવા ઉપલબ્ધ છે. તો દરેક વર્ગ આની અંદર જોડાય. હવે કાર્યક્રમના અંતમાં જતા પહેલા માફ કરજો માતાઓ બહેનો, એક 10 મિનિટ લાંબો કરી 10 મિનિટનો પ્રોગ્રામ છે. દેવગાણીયા હસ્તક અમરસિંહ નાથુભાઈ દેવગાણીયા તરફથી આવે છે. જોરદાર તાળીઓ લાગે. અને આવતા વર્ષ માટે 1 થી 12 ધોરણના 1 થી 3 નંબરને 12 નોટબુક એટલે કે 1 ડઝન નોટબુક 3 નંબર વાળાને સ્વર્ગસ્થ રસિકભાઈ કાળુભાઈ પાંડવ હસ્તક વિપુલભાઈ તરફથી આ નોટબુક આપવામાં આવશે. જોરદાર તાળીથી આપણે વધારીએ. 10મા ધોરણ માટે જોરદાર તાળી. 3 વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓ વધારીએ. 10મા ધોરણના 10મા ધોરણમાં 3જો ક્રમાંક પ્રાપ્ત કરે છે. कर ले
10મા ધોરણમાં બીજો નંબર પ્રાપ્ત કરે છે 75.20%. ચાલુ છે. હવે હું કુણાલ ભાઈ કુણાલ તો તારા અંદરથી ઉમળતાની વાત આ બધાને હું તારે પાડવાનું કહું છું, પણ એ તો અલગ છે. પણ તને કેટલો આનંદ છે તે વર્ષ દરમિયાન કઈ રીતની તૈયારી કરી એ ખાલી 2 મિનિટમાં જણાવ. फोटो पाल अमित अब ये फोटो पाल ले जाते में आવીને ફટફટ પાડે કુણાલ જે કેવું એ કહી દે કેમ હોય એમ આજે તને આ પહેલા હાલો આપણી ગામમાં તને પ્રથમ નંબર મળ્યો છે. તારા અંદરથી શું તને ફીલ થાય છે? પોતાનો ધ્યેય લઈને ચાલી રહ્યા છે અને કોલેજ કરી રહ્યા છે. જોરદાર તાળી જોડાવી. કંસરિયા રાજેન્દ્ર જોશીભાઈ BBSSC એન્ડ AH કંસરિયા રાજેન્દ્ર જોરદાર તાળીથી વધાવી. પશુ ડોક્ટરમાં એવો સર્ચ કરી રહ્યા છે અત્યારે પશુ ડોક્ટર તરીકે, અને ઘણી જરૂર પડશે આવતા ભવિષ્યમાં. તો જોરદાર તાળીથી રાજેન્દ્ર. ઉનાગર કૃષ્ણાબેન મનસુખભાઈ, ઉનાગર કૃષ્ણાબેન મનસુખભાઈ DIPL SEM 5 જેઓ છે. ઓલા કૈલાસબેન જયરામભાઈ નર્સરી નર્સિંગમાં જેઓ કોર્સ કરી રહ્યા છે. ઓલા કૈલાસબેન જયરામભાઈ. SNL 3 ઉનાગર જયશ્રીબેન રમેશભાઈ FIDA, વોરા ખુશબુ ઘનશ્યામભાઈ SYD બીકો, પાંડવ ધવલ રાજેશભાઈ અને પાંડવ ઋષભ રાજેશભાઈ. અને ખાસ અગત્યની જાહેરાત લીધો છે, પણ એનું રિઝલ્ટ લેટ આવ્યું છે. જોરદાર તાળીથી આપણે વધાવીએ એક જાહેરાતને. ગૌરવ છે. હવે આજે સાપડી ગામના ભાઈ શાંતિથી 2 મિનિટ ખાલી શાંતિ. જ્યારે પ્રથમ એક સ્નેહ મિલન રાખવામાં આવ્યું અને જે સારી મહેનત કરી, જેણે ખૂબ સારો અભ્યાસ કર્યો તેવા આજે સન્માન કરવામાં આવ્યું. ત્યારે આ યુવક મંડળ દ્વારા યુવક મંડળના હોદ્દેદારો, તેમની સાથે રહેલા કમિટી સભ્યો, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. આ શનિ મિલનમાં આપણે ગામ એક આમંત્રણ મહેમાનો અને સારો શોભવા માટે અહીંયા જ્યારે વડી જ્ઞાતિના હોદ્દેદારો, સુરત વિભાગના હોદ્દેદારો, વડીલો, માજી હોદ્દેદારો અને આપણા ગામનો ગૌરવ ગણાય એવા